સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાને લઈ વેપારીઓ એકત્રિત થયા હતા અને વેપારીઓએ એકત્ર થયેલી દાનની રકમ દાતાઓને પરત કરી છે। આગના પાયમાલ થયેલા વેપારીઓના વહારે આવવા ફોસ્ટાએ દાનની અપીલ કરી હતી અને એક રિલીફ ફંડ કમિટી પણ બનાવી હતી, જેમાં 70,000 વેપારીઓ ધરાવતા ટેક્સટાઇલ માર્કેટમાં 45 લાખ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા। પરંતુ આગનો ભોગ બનેલા વેપારીઓ વચ્ચે જો આ રકમ વહેંચવામાં આવે તો 3 થી 4,000 જ રૂપિયા વેપારી દીઠ આવે તેમ હતા। ત્યારે તાકીદની મીટિંગમાં દાનમાં આવેલી રકમ જે તે દાતાઓને ફરીથી પરત આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું અને આજે આ રકમ દાતાને પરત કરી દેવામાં આવી છે। આગના પાયમાલ થયેલા વેપારીઓના વહારે આવવા ફોસ્ટાએ દાનની અપીલ કરી હતી અને એક રિલીફ ફંડ કમિટી પણ બનાવી હતી, જેમાં 70,000 વેપારીઓ ધરાવતા ટેક્સટાઇલ માર્કેટમાં 45 લાખ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા। પરંતુ આગનો ભોગ બનેલા વેપારીઓ વચ્ચે જો આ રકમ વહેંચવામાં આવે તો 3 થી 4,000 જ રૂપિયા વેપારી દીઠ આવે તેમ હતા। ત્યારે તાકીદની મીટિંગમાં દાનમાં આવેલી રકમ જે તે દાતાઓને ફરીથી પરત આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું અને આજે આ રકમ દાતાને પરત કરી દેવામાં આવી છે।